આ એનો નવલખો છે. તમને આગળ જતા પણ બતાવું છું. જોઈ લ્યો. એક નંબર બનાવેલું પણ છે. અહીંયાનો તમને કૂવો પણ બતાવું. તો ગાઈસ, તો અત્યારે આપણે અહીંયા જે 5 પાંડવના આંબા છે અને ત્યાં એક વાવ પણ છે, તે પણ તમને બતાવીશ. હેલો ગાઈસ, વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ અને મારી ચેનલમાં તમારા લોકોનું સ્વાગત છે. તો આજે હું આવી ગયો છું ભાણવડ તાલુકાના ગુમલી ગામમાં. તો તમને અહીંયાનો નજારો થોડો બતાવું છું અને અહીંયા નવલખો પણ છે, તો તે પણ તમને બતાવું છું. તો મારા વિડીયોમાં બન્યા રહેજો અને તમને આગળ સારા સારા વ્યૂઝ બતાવીશ. અને જેટલું હું જાણું છું તો મારા વિડીયોમાં અત્યારે બન્યા રહેજો. તો આગળ ચાલો તમને નવલખો બતાવું. આ એનો નવલખો છે. તમને આગળ જતા પણ બતાવું છું. આ સાઈડે પગથિયા છે, ત્યાંથી આપણે ચડી અને માથે ચડવાનું. બહુ મસ્ત બનાવેલું છે. જો તમે અહીંયાને અત્યારે લખ્યું પણ છે, તમે વાંચી પણ શકો છો. અને આ એના સ્ટેપ ત્યાં ચડવાનું છે. અને આના પછી તમને હું એકદમ નેચરલ વ્યૂઝ બતાવીશ. જોઈ લ્યો, આ છે નવલખો, જે 9 લાખથી બન્યો છે. એ જમાનામાં જોઈ શકો તમે. અને અહીંયાના તમને નેચરલ વ્યૂઝ બતાવું. જોઈ લ્યો, આ ચારે બાજુ ડુંગર જ છે, ચારે બાજુ જોઈ શકો તમે. અને અહીંયા મા આશાપુરામાં બિરાજમાન છે. તમને મંદિર પણ દેખાતું હોય છે, જોઈ શકો છો. અને આ છે ગણેશજી ભગવાનનું મંદિર. અંદર જઈને તમને બતાવું છું થોડો વ્યૂઝ. અંદરની બધી જે રીતે બનાવ્યું છે તે કોતરણી કીએ શું એ કરેલી છે, તે જોવા આથી બનાવેલા છે. કારીગરી એટલે એક નંબરની એમ જોઈ શકો છો. જોઈ શકો છો તમે. હા, તમે અંદરનો વ્યૂઝ જોઈ શકો છો. બહુ એક નંબર બનાવેલું છે નવલખો. અંદર તો કંઈ કામ હાલતું લાગે છે ટૂંકમાં. જોઈ શકો છો તમે. આ ઉપરનું જોઈ લ્યો.
એક નંબર બનાવેલું પણ છે અને પાછા 3 દ્વાર રાખેલા છે. આ 1 ને 2 ને આ 3 જગ્યાએથી બહાર જવાતું હોય છે. એના જે આ પિલ્લોર છે બહુ મસ્ત છે અને પિલ્લોરમાં પાછી કોતરણી કરેલી છે. જુઓ તમે, બહુ મસ્ત કરેલું છે. એના વ્યૂઝ એટલે બહુ એકદમ ખતરનાક આવે છે. જોઈ લ્યો તમે, આકાશી નજારો પણ જોઉં તમે. ચારે બાજુ ડુંગર ને વચમાં નવલખો. સો ગાઈસ, તો તમે લોકોએ આ નવલખો તો જોયો અને અહીંયાના વ્યૂઝ પણ તમે જોશો તો વ્યૂઝ બહુ મસ્ત આવે છે. એકદમ નેચરલ વ્યૂ, નેચરલ છે એકદમ. ચારે બાજુ પહાડ અને વચમાં નવલખો અને અત્યારે તો વરસાદ પણ પડી ગયો છે તો બધું લીલું છમ થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ ડુંગર સાવ લીલું છમ છે. અહીંયાથી આપણે આગળ જશું તો ચાલો આગળ પણ તમને બતાવું છે થોડા વ્યૂઝ. હા, 2 હાથી રાખેલા છે અને આ અમારા પંકજભાઈ. જોઈ લ્યો, અહીંયા આકાશનો નજારો ને પહાડ બે જેવે એક થઈ જાય છે. નેચરલ બ્યુટી બહુ એક નંબર. અહીંયાનો તમને કૂવો પણ બતાવું. આ કૂવો બતાવું ને, અત્યારે તો આમાં પાણી ભરાઈ ગયું હોય છે કૂવામાં. જોતા પ્લાસ્ટિકની બોટલ વેડી જો, અવળું પ્લાસ્ટિક આમાં નાખી દીધું જો પબ્લિકમાં. આ ગણેશજીનું મંદિર અને અહીંયા ગણેશજીના મંદિરે દર વર્ષે મેળો પણ ભરાય છે, બહુ મોટા પાયે. તે પણ તે પણ તમને અંદરથી થોડોક એનો જે ગ્રાઉન્ડ છે તે બતાવું, એક બહારથી બતાવું. તમે જોઈ શકો છો અહીંયા ગણેશ ચોથ હોય તેથી મેળો ભરાય છે, બહુ મોટા પાયે એકદમ મોટા પાયે ભરાય છે. ગણેશ ચોથના દિવસે પબ્લિક ઘણી આવે છે, હજારોના મોઢે આવે છે પબ્લિક અહીંયા દર્શન કરવા ગણેશજીને અને મા આશાપુરાના. અહીંયાથી મા આશાપુરાના મંદિરે જવાનો રસ્તો છે, ડુંગર ઉપર ચડવાનો. તો ગાઈસ, તો અત્યારે આપણે અહીંયા જે 5 પાંડવના આંબા છે અને ત્યાં એક વાવ પણ છે, તો તે પણ તમને બતાવીશ.
આ રસ્તા બધું જવાય છે. તો ત્યાં હમણાં જઈશું, તમને ત્યાંના પણ જોઈ લ્યો ગાઈસ. અહીંયાથી જવાય છે હવે, જે 5 પાંડવના આંબા પણ છે. હજી એમ તો આગું તો હોય છે, ચાલીને એમ તો કિલોમીટર હશે. હા એટલું થઈ જતું હોય. 10 મિનિટનો રસ્તો હોય છે મારા અંદર. જોઈ લ્યો ગાઈસ, ચારે બાજુ જે જંગલમાં આવી ગયા છે. અને અહીંયાથી હવે અમારી ગાડી હાલશે નહીં આગળ. હવે અહીંયાથી હાલીને જાય છે અને ગાડી મેળ દીધી છે અહીંયા. જોઈ લ્યો, એકદમ જો જંગલમાં આવી ગયા છે. જંગલમાં હલવાના, બાપલિયા હલવાના. જંગલમાં અહીંયાથી કેટલી હજી સેટી છે ખબર નહીં. મારી વાત છે 5 પાંડવના આંબા. આ બધું જોયું, વાંડી બનાવીને પડી ગઈ લાગે છે. આ 5 પાનનું નામ આવ્યા. હા, અહીંયા 5 પાંડવનું નામ હે ને. જો આંબા, જો આંબા હે. આ 5 પાંડવના હે. અહીંયા કાળ ભૈરવનું પણ મંદિર છે અને મહાદેવનું પણ છે. આપણે પહેલાં અહીંયાથી ઉપર જાય કા. હે તો ગાઈસ, અહીંયા તો જોવાશે નહીં. અહીંયા ફોટા પાડવાની મનાઈ છે, એટલે 5 પાંડવને આંબા છે ત્યાં કણે જવાશે નહીં. એની નીચે એક મહાદેવનું મંદિર છે, ત્યાં આપણે જાય છે અત્યારે. તમને બતાવું તે પણ. જોઈ લ્યો એના વ્યૂઝ જો. આ મહાદેવનું મંદિર છે. એ બાની છે મહાદેવનું મંદિર પણ. જોઈ લ્યો ભાઈ, મંદિર પણ બંધ છે અને આ ચારે બાજુ જંગલ તમે જોઈ શકો છો. ચારે બાજુ જંગલ છે પણ. જોઈ લ્યો, આખું જંગલ જ છે પણ ઝાડવા કા. અહીંયા પાણી નીકળ્યા રાખે છે. આનું હોય છે બધું, વરસાદ પડ્યો કાં પછી ડુંગરનું પાણી હોય છે કા પંકજભાઈ. પાણી આમ જતું જાય છે જો. એ આમ ડુંગરે ડુંગર વીવ જશે પાણી. હાલો તો હવે આપણે અહીંયાથી આગળ જ્યાંથી હવે દરવાજો કરી દીધો છે બંધ. પાણી અહીંયાથી જતું હતું બહાર. ગાડી અહીંયા છે આવી ગઈ જો હોન્ડા વાળો.
હાલ વ્યૂઝ બાકી એક નંબર હે કે નહીં પંકજભાઈ? પછી ડુંગરમાં જો અહીંયા ડેમ બાંધ્યો છે ડુંગરમાં, એ બાંધવો જ પડે ને બાપા. તો ગાઈસ, તો આપણો અહીંયા ઘુમલીનો વિડીયો પૂરો થાય છે અને બસ મને આમ જ સપોર્ટ કરતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને મને સપોર્ટ કરતા રહેજો ગાઈસ. આપણે એક નવા વિડીયોમાં જલ્દી જ મળીશું ને અહીંયાથી 5 કિલોમીટર પછી ભાણવરમાં વીર માંગડાવાળાની જગ્યા છે, તો ત્યાં પણ જઈને તમને તે મંદિરના દર્શન કરાવીશ વીર માંગડાવાળાના. તો ત્યાં પણ જઈશ, પણ તે મારો વિડીયો આગલા વિડીયોમાં આવશે. તો અત્યારે તો ફિલહાલ એટલું જ. તો બસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો.